2-3 કલાકથી આ લાશ પડી બરાબર. અને ઓને વધારે ઘા છે એટલા વાગ્યો ધારવાળી વસ્તુ બહુ મોટી હતી લાગે એના લીધે બહુ મોટી વસ્તુ હતી અને તારા. ડેડ બોડીને કેટલા ટાઈમ થયો? 2 કલાક. 2 કલાક તો કીધું મળી ગયો અને મોટી ચીજ હતી કોઈ? હા બહુ મોટી ચીજ લાગતી હતી તો એની ચીજથી તો અમને ના હતી પણ આ તો મોટી હતી એટલે આટલો ચીજ તો પડતો એનો અને હું ટસ્કો મેળવામાં આવેલો પછી ના આમ સીધું પેટમાં આવી જે ધારવાળી વસ્તુ હોય ને ડોક્ટર સાહેબ અમે ચેકિંગ કરો બીજું કંઈ મળે તો હવે અમે ચેક કરીએ આ બરોબર ફિંગરપ્રિન્ટ કરો. ઓફિસર આ સારું કેસ છે ને બહુ ભારે લાગે છે લાગે. વિચિત્ર બહુ સારું હટવાઈ જાય એવો કેસ છે એવી મોટી વસ્તુ તો હોય યાર મારવા માટે યાર. આ તો નક્કી ના કે આપણો. હોય યાર. આપણો ગાડી નેકારો હા તો આપણે જો લાશ હતી ને તો ચેક કરીએ બરોબર કોઈ પેલું સુરાગ પેલું બુરાગ આપણું નામ યાર યાર કોણ હતા નંબર ગોળના? નંબર અબ્બુ કોક નામ બોલે દે રે. મારો નંબર છે યાર. કોક સુરાગ બુરાગ મળે તો આપણે આગળ કરીએ બરોબર કરીએ. લ્યો, ગાડી કાઢો. હવે રાતી રોંઘાના મર્ડર થઈ ગયું ને રાતી ઊંઘ આપતી નહીં કે ખાવાનું કોઈ ભાવતું નહીં અને એટલા વાળા સીઆઈડી વાળી નાખવાના આવે સીઆઈડી ફોન કરીને પછી હું હલવાનો અરે મને ફોન કટ કરી હલો હેલો સીઆઈડી ઓફિસર હા બોલો સાહેબ આપણો તમે પેલી જગ્યાએ આવી જાઓ આપણે મર્ડર થયું ઈકણ હું આવું અત્યારે અત્યારે રાતે આવો ઓવો અત્યારે ચેકિંગ કરવાનું થોડું હા તો આવો તાર હવે તમે- હું એક જ બેઠો છું આ તો જલ્દી ઈકણ રહો અમે આવીએ ફટાફટો એ આવો એ હા. આ બેહન ઇન્સ્પેક્ટર સીઆઈડી ઓફિસર લેબુવા સીઆઈડી ઓફિસર લાલબા બોલો મર્ડર આ બાજુ દીધું ને આપણે આટલો આ બાજુ આવો તમે આ side આવો. જુઓ અમે અમારી લેબમાં ચેક કરાવ્યું બરોબર એટલે ડૉક્ટરનું કહેવું એવું હોય કે આમ કોઈક મોટી વસ્તુ હોય ને એનાથી ઘા મારેલું હોય એટલે તમે કોઈ એવા વ્યક્તિને જોયો હોય કે એવું બધું કોઈક મોટું વસ્તુ ઘા બા લઈને જતો હોય એમ એવું બધું ના એવા વ્યક્તિ કોઈ જોયું નહીં જે ખેતરમાં જાય તાંતા બધું થઈ ગયું એમ ને હા એટલે બે મોઢું જોવા તો મોકલાઈ જોવાને આ ફોટોગ્રાફ બનાવી તમે દીધી. ચેક કરો ડૉક્ટરે એવું કીધું કે લાસ્ટ કે બે તમે આવ્યા ને 2-3 કલાક પહેલાં મર્ડર કીધું હા એટલે અને પહેલા કોઈ મદદ કરી નાખ્યો અને ઘા લોબાળી થોડી મોટી વસ્તુથી ઘા કરી લાગ્યો એ એવું કોખો એટલે અત્યારે તો આ માણસ ચેક કરી અત્યારે થોડી સબૂત બહુ મળી જાય અમે તો કરીએ બરોબર અને તમારે જાજુભાઈ મળે આ સોલ ને તાજુભાઈ ગોમ છોડીને જવાનું નહીં તમારે જો તમે જો નાહવાની કોશિશ કરીને તો આ મર્ડર તમારા ઉપર લાગુ પડશે પેલો હોય ના હોય રહેજો અરે તાલુકામાં એ બહાર નીકળે ગામમાં એ બહાર નીકળે ને તો તમારા ઉપર કેસ લાગુ પડશે તમે જો હશો ને તો હથી પકડશો એટલે બહાર ના જતા હો તમે ગુનેગાર નહીં હો ને? હા બસ અત્યારે તો કોને કહેવા છો? તમે ચેક કર્યું એમ કોઈ મળ્યું હોય કણ પેલું એ દોરી દીધું એ આકૃતિ એ ભાઈની બરાબર આપણે તમને એવું કોઈના ઉપર ડાઉટ કે રંભા કે કોઈના જોડે બેઠા એનો ખાસ રોજ ઉઠક બેઠક હોય એવું કોઈ કોઈ દેવું બેવું હોય કોઈ ટેન્શન વેન્શન પૈસાવાળી પાર્ટી હતી આમ એટલે ડોક્ટરે એવું કીધું હતું કે લોબુ આમ તેજદાર હશે એટલે આ જુઓ આ તો હમણાં પેલું લાકડીઓમાં એ તલવાર નાખી એમ ખબર ને તમે સીઆરડી ઓફિસરને કરે બનાવ્યા હતા આ બાજુ આવો. ના ના યાર ફેદવાઈ ફેદવા પડી કાકા મર્ડર ના કરી યાર એવાની ઉંમર તો જુઓ તમે યાર એટલે મર્ડર કરવા ઉંમર ના જોવે યાર તાકાત જોવો બળ જોવો હિંમત જોવે યાર હાલના જમાના તો અરાવડા જ સળીઓ પહેરાય ઓય યાર ઓપડો તમે ઓફિસર ચીક તમે ને ચેક કરો ચેક કર લઉં પકડો ડાયરેક્ટ ચેક કરો કોઈ અંદર કોઈ સાધન બાધન નો જમાનો કેવો ચાલે ખબર હે ભારો આપણો વાત વાત તમે હા તમે મને કેમ કહેતો
કાકા હાલનો જમાનો એવો ચાલુ હોય ને કે મર્ડર થઈ જાય એના ચેડે હમેય ફોન કરી બોલાય કે મરી ગયો ભાઈ એટલે ભાઈ એવું જ ના થાય ને એના માટે એ તમે પહેલી આ તો તમે મર્ડર ના કરો સાહેબ એવું નહીં આરોપીઓ હોય ને મર્ડર કરી ફોન ના કરે એ તો અત્યારે એવું જ ચાલે છે તમે કહેવા દો આરોપીને મર્ડર કર્યું હોય તો તમે ફોન ના કરો અમારા ઓફિસરને ચકાસણી કરવા કરી લો લો એવું ના હોય તો ચાલ આવો તમે કાકા તમારે ઓન ચેકિંગ થઈ ગયું કોઈ નહીં હવે આટલો મારા અંગા ટાઈમ બગાડ્યો ને તો તમે આ જે પૂરી છે ને પૂરી કરી જતો રહ્યો ને એના અંગારે એટલો ટાઈમ બગાડો તો પકડાય કાકા યાર અમારે બધા પાછળ ટાઈમ આપવા પડી યાર બધાને ચેક કરવા પડી તાના અમુક થોડી મળે ચલો પ્રોફેસર તમે હે ને મારી વાત ઓબો તમે તો આ સીઆઈડી કરી બનાવ્યા જ છે ને એટલે અમે એમાં પડી લખીને બધું તમે હોય સીઆઈડી તમે મારી રિસ્પેક્ટ કરો યાર આપણું ના બોલાય તમારે ઓમ બાજુ કોઈ નહીં મળે અમે સુરત આગળ હા સુરાગ હોય તો જ અડ્ડે અમે તમારે પકડી લો કદાચ તમારે સીઆઈડી ની રિસ્પેક્ટ કરવી પડે કાકા કાકા તમે અમે પકડો તમારા આરોપી પકડાઈ જા બરાબર. ટાઈમ બગાડ્યો તો એટલે તો પકડાઈ ગયો કાકા. મફતી રહ્યા તો અરે બરો 3-4 દાડામાં કેસ સોલ્વ કરીને ના આલું તો મને કહેજો તાન ભાઈ હાલું તો. હેડો પ્રોફેસરો પ્રોફેસર તમે કહી દઉં વાપરી લો હવે કાલના દાડા મારો કેસ સોલ્વ થઈ ગયો છે બરોબર આ બધું બહુ કાલે વાપરે. કાલ ના પટાઈ યાર 3-4 દાડા લાગી આ તો તોડો પેલા એવી રીતે મર્ડર થયું તે પટાઈ ગયા આ તો વધુ નહીં 2-3 દાડા કરો પણ આરો કેસ સોલ્વ થયો મારે બરોબર એ લોકો તમે અમારા હગાત જ છો યાર એટલે મન આલો કેસ સોલ્વ કરી દે હારો બરોબર હું આય કાલ પેલા કાલ જઈએ બરોબર બધી લોંગ ગામમાં પૂછતાછ કરીએ પણ દુશ્મની એટલે દુશ્મની તમારા હગાત આવવું પડશે આપણે સવારે જશું બરોબર વાત કરીએ એવી દુશ્મની હક હોય હવે બધું કમ્પ્લીટ કરીને 2 દાડામાં બધું પકડીને હાલ દઈએ બરોબર ને એકદમ ગોમમાં જવું પડશે આપણે કાલ સવારે તમે એક વસ્તુ નોટિસ કર્યું એવું કહેતું હતું કાકા ત્યાં મોસ રૂપિયા માટે જ આ બધું થયું. ડબુ ડોક્ટર કદી ખોટું નહીં બોલ્યા આજે અને એ વર્ષોનો અનુભવ આવ્યો આપણે હાલ આ જે કાકા રહે ને એનું પણ થોડી નજર રાખવી પડશે બરાબર કારણ કે અત્યારે મર્ડર કરીને ખુદનો ખુદ ફોન કરતો હોય અને આપણો એવા માણસો પકડવા પડશે તો અંદર હોય જ ના બરાબર હું તમને કહું કાલ સવારે આપણે બરોબર કોઈ આવીએ ગામમાં એટલે પૂછતાછ કરીએ પછી 1-2 દાડા મારો કેસ આખો સોલ્વ કરી વન સબૂત આપી દઈએ બરોબર આપણે મને તો એવું લાગે કે આ કાકુ જ છે અને જે પકડાશે ને એને 70-80 વર્ષની જેલ એવી કરી નહીં આ પોસીની સજા આપી પછી નહીં આવે યાર તમે તો સીઆઈડી ઓફિસર કને બનાવ્યા હેડો 70-80 વર્ષ કોઈ ના જીવાય ના. હવે આપણે કાઢી દે બધાને પૂછપરછ કરી. હારું, હારું.